ભગવાન કૃષ્ણ ધૈર્ય કોને કહે છે ખબર છે? જિહ્ભોપસ્થજયો ધૃતિ. જીહ્વા અને જનનેન્દ્રિય પર જેનો કંટ્રોલ આવે ને એને ધૈર્ય કહેવાય. સમજ્યા? જીહ્વા અને જનનેન્દ્રિય એટલે કે જેને બહુ ખાઉધરાવેડા ના હોય અને બહુ વાસના ના હોય, આ બે ઉપર જેનો વિજય પ્રાપ્ત થઈ જાય. અને આ જ વાત જુઓ, નરસિંહ મહેતાએ પણ કહી છે. તમે કમ્પેર કરો, તમને તરત યાદ કેમ ના આવ્યું? એમ નરસિંહ મહેતા શું કે છે? હે, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે. એમાં શું કે છે? પરસ્ત્રી જેને માત રે. સમજ્યા? જેને જનનેન્દ્રિય ઉપર, અને એમાં ભગવાન અને જુઓ એમણે શું શબ્દ વાપર્યો? વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વાચ અને કાચ, જીહ્વા અને જનનેન્દ્રિય. સમજ્યા? જીભ્ભોપસ્થપ. આ દુનિયામાં જનરલી 90% લોકો કે 98% લોકો કેવા છે? ભાગવતજીમાં જ કહ્યું છે જીભ્ભોપસ્થ પરાયણ. જીહ્વા અને ઉપસ્થમાં જ પરાયણ છે. બે વસ્તુ મળવી જોઈએ. આ ખાવા મળે આરામથી અને પછી જીવનના બધા ભોગ મળવા જોઈએ, બીજું બધું ચૂલામાં ગયું. એમ આવી વૃત્તિ વાળા જ લોકો છે દુનિયામાં. એમાંથી એના ઉપર જેનો જય આવી જાય એ વ્યક્તિ જ ધૈર્યવાન છે. આપણે કોઈને કહીને કે ધૈર્યવાન છે, તો ધૈર્ય એટલે આ. સમજી ગયા? આ હું નથી કહેતો, ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને ભણાવે છે કે જીભ્ભોપસ્થ જયો ધૃતિ. એના ઉપર જેને વિજય મેળવી લીધો હોય. જીહ્વા એટલે જેની વાચ કાચ. કાચ એટલે કાચડી, જેની લંગોટ ટાઈટ હોય. એમ કાચ એટલે લંગોટ, જેની લંગોટ ટાઈટ હોય અને જેની વાણી નિર્મળ હોય. એટલે ખાવામાં ને વાસનામાં જેની વૃત્તિ ના હોય, જેને જીતી લીધું, એ જ વ્યક્તિ ધૈર્યવાન છે. અને એ વૈષ્ણવ પણ છે.